અમરેલીના બગસરાના એક શાળામાં વિચિત્ર ઘટના ઘટી। 40 જેટલા વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડથી કાપા માર્યા। મુંજાસર પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો। વિડીયો ગેમના કારણે જાતે જ બ્લેડના કાપા માર્યો હોવાનો દાવો છે। મુંજાસર ગામના સરપંચે પોલીસમાં આ સમગ્ર મુદ્દે રજૂઆત કરી। વાલીઓએ વિદ્યાર્થીઓને પૂછતા સંતોષકારક જવાબ તેમને ન મળ્યો। શાળામાં આવી ઘટના બનતા શિક્ષણ વિભાગ પર પણ સવાલો ઉઠ્યા છે। જોકે પોલીસે હાલ આ સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરી છે। વિદ્યાર્થીઓએ કેમ બ્લેડના ઘા માર્યા તે અંગેની તપાસ થઈ રહી છે। તો બીજી તરફ શિક્ષણ મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમને પણ આ ઘટનાને ગંભીર ગણાવી છે। તો વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી કે કેમ તેને લઈને પણ સવાલો છે। સવાલો અનેક છે કારણ કે શિક્ષણ વિભાગની પણ અહીં બેદરકારી, કારણ કે શાળા સંચાલકો કે જેમને 8 દિવસ વીતી ગયા હતા છતાં પણ આ ઘટનાની જાણ નહોતી। એક મીટિંગ બોલાવવામાં આવી હતી। મીટિંગમાં પણ શાળાના સંચાલકો દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો। બીજી તરફ ઓનલાઈન ગેમનું દૂષણ પણ એટલું જ ચિંતાજનક બાબત હાલ બની ગયું છે। વાલીઓને શા માટે જાણ નહોતી કરવામાં આવી તે પણ અહીં સવાલ થઈ રહ્યો છે। તો ગામડા સુધી આ કલ્ચર પહોંચી ચૂક્યું છે, કોઈને ધ્યાને પણ ન ગયું। આ પણ એક ખૂબ જ ગંભીર વિષય બની ગયો છે, ચિંતાજનક બાબત છે। તો મુંજાસર પ્રાથમિક શાળાનો આ બનાવ છે। શિક્ષણ મંત્રીને જ્યારે આ ઘટના વિશે કહેવામાં આવ્યું ત્યારે તેમનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે આ ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી છે। તેમણે તપાસના આદેશ પણ આપી દીધા છે। સાથે તેમણે એવું પણ કહ્યું કે 40 નહીં પરંતુ થોડા વિદ્યાર્થીઓએ આવી રીતે પોતાના શરીર પર બ્લેડના ઘા માર્યા છે, પરંતુ તપાસ બાદ સત્ય હકીકત બહાર આવી શકે છે। તેમણે ઓનલાઈન ગેમના દૂષણની પણ વાત કરી અને આ સાથે લોકો અત્યારે નાના બાળકો મોટા પ્રમાણમાં ગેમના રવાડે ચડ્યા છે અને ન કરવા જેવી હરકતો કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના બગસરા ખાતે મોટા મુંજિયાસર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બ્લેડ મારવાની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ પણ અહીંયા પહોંચી ચૂકી છે। આપ જોઈ શકો છો કે આ મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળા છે। હાલમાં વિદ્યાર્થીઓ છે તે પોલીસની ગાડી આવતા વિદ્યાર્થીઓ છે તો તમામ ભાગી ચૂક્યા છે। હાલમાં લોકોના ટોળા પણ અહીંયા જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અહીંના સ્થાનિક ગ્રામીણ લોકો છે તે પણ અહીંયા ઉભા છે। આપણે સ્થાનિક ઉપસરપંચ છે તેમની જોડે વાત કરવા પ્રયત્ન કરીશું। વડીલ, તમે ગામના ઉપસરપંચ છો, આ ઘટના આખી શું હતી બ્લેડ વાળી? ઘટના તો હકીકત એવી છે કે છોકરા 7-8 દિવસે એકબીજાને બ્લેડ મારતા હતા। ખ્યાલ નહોતો, પણ વાલીઓને ખ્યાલ આવ્યો પછી વાલીઓ એકબીજાને પૂછપરછ કરી કે તારા છોકરાને બ્લેડ મારેલી, એવી રીતે ખ્યાલ આવ્યો। ત્યાર પછી શિક્ષકોએ વાલી મીટિંગ બોલાવી અને એની પાસે બધા લખાણ પણ લેતા હતા કે નિશાળની અંદર વિદ્યાર્થીઓને અમારી કોઈ જવાબદારી નથી, કાંઈ પણ બને। અમુક વાલીઓએ ન કરી છે। ત્યાર પછી શિક્ષકોએ કઈ હરખો જવાબ ન આપતા અમને ગ્રામ પંચાયતના વાલીઓએ રજૂઆત કરી અને એને પીઆઈ સાહેબને રજૂઆત કરી છે। તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને વાલીઓએ રજૂઆત કરી, અમે પણ કરી। અમારી પાસે રજૂઆત આવી, અમારી ફરજ છે કે ગ્રામ પંચાયતને રજૂઆત આવેલી અમારા ઉપર કરવાની હોય, એટલે અમે પણ રજૂઆત કરી કે આ હકીકત તપાસ કરવામાં આવે અને જે કઈ બનાવ છે એનું તથ્ય દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ। જે કઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલા લેવા જોઈએ, એની પર કાર્યવાહી થાય। મોબાઈલમાં જે બ્લેડ મારવાની ઘટના છે, આ ઘટના કઈ રીતે આખી? એકબીજાના છોકરાઓનું એવું કેવું છે શિક્ષકોને કે એકબીજા છોકરા પોતાની રીતે મારેલી છે, પણ હકીકત તો તમે તમારા હાથે તમે પિન મારો તો મારી શકો છો? ન થાય શકે તો વિદ્યાર્થી કઈ રીતે કરી શકે? એટલે આ એક મોટો તપાસનો વિષય છે। એમાં હકીકત તો પીઆઈ સાહેબ આવ્યા છે, તો તપાસ કઈ રીતે કરે છે એની માટે આગળનું પગલું જોઈએ છે આપણે। કેટલા વિદ્યાર્થીઓને આ બ્લેડ લાગી છે? 25-30 તો પાકાથી વધારે આંકડો હોઈ શકે છે। અને કેટલાથી કેટલા ધોરણની શાળા છે? 5 થી ધોરણ તો 1 થી 8 ની છે, પણ આ બનાવ જે બન્યો છે 5 થી 8 ના ધોરણમાં વિદ્યાર્થીઓમાં બનેલો છે। અત્યારે વિદ્યાર્થીઓ નથી, એનું કારણ હજી સ્કૂલ 11 વાગ્યા ખુલે, અત્યારે હજી ટાઈમ પૂરો નથી થયો। આગળ 11 વાગશે એટલે બધા વિદ્યાર્થી આવશે અને ત્યાર પછી આપણે સાહેબને કહીએ હાજરી પૂરો, કેટલા વિદ્યાર્થી નથી આવ્યા ખ્યાલ આવશે। બ્લેડ વાગેલા અમુક વિદ્યાર્થી ન પણ આવ્યા હોય। આમાં તો સીસીટીવી પણ છે। હા, તો સીસીટીવી છે, પણ એ તો હવે સાહેબને પૂછવાનું સીસીટીવી રેકોર્ડ બતાવો એટલે ખ્યાલ આવશે। બાકી તો અમે તો અંદર જો સ્કૂલમાં જઈએ ને તો ખોટી ફરિયાદો કરે છે આચાર્ય કે અમને સરપંચ કે ઉપસરપંચ ધમકી મારવા આવે, એ ઉપર ફરિયાદો કરે છે। એટલે અમે તો સ્કૂલમાં અમે પંચાયત એમાં રસ લેવા માંગતી જ નથી અને અમે આમાં ફરિયાદ નથી કરી। ફરિયાદ કરનાર વાલી છે, પણ અમને રજૂઆત કરી એટલે અમારી ફરજ બને છે ગામના રોલે કે અમારે ઉપર રજૂઆત કરવી પડે। વિડીયો ગેમની અસરને કારણે આ બધી ઘટના ઘટી હોય એવું લાગે? એ તો તપાસનો વિષય છે કે વિડીયો ગેમ હોઈ શકે, કોઈ એક છોકરાને કોઈ એવું થઈ ગયું હોય ને એ બધાને પણ મારી હોય, એવું પણ બની શકે। એટલે એ તો એક આખો તપાસનો વિષય છે। હાલમાં એના સ્થાનિક જે સરપંચ છે તે એવું જણાવી રહ્યા છે કે હાલમાં જે
ઘટના ઘટી છે તે આખી ઘટના શું છે તે તપાસનો વિષય છે, કેમ કે 11 વાગે શાળા શરૂ થાય ત્યારે સમગ્ર પ્રકરણ છે તે બહાર આવશે. હાલમાં પોલીસ પણ અહીંયા પહોંચી ચૂકી છે અને આખા પ્રકરણમાં મોબાઈલનું વળગણ છે કે અન્ય કોઈ કારણ તે અંગે પોલીસે તપાસનો દોર પણ અત્યારે શરૂ કરી દીધો છે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી. સાથે અરજદાર રસિકભાઈ જોડાયા છે. રસિકભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. ઓનલાઈન ગેમનું દૂષણ આવું પણ એક કારણ સામે આવી રહ્યું છે, જે વિદ્યાર્થીઓએ પોતાના શરીર પર બ્લેડના ઘા માર્યા છે. તેમાં આપે અરજી કરી હતી, તેના વિશે પણ વિગતો જણાવશો. બરાબર. હવે બનાવ એવો હતો કે મેડમ, આપણે સ્કૂલની અંદર જે બાળકોએ હાથ પર બ્લેડ વડે કાપા મારેલા છે, બરાબર, એની અમને જાણ થતા અમે શિક્ષકને જાણ કરી કે ભાઈ આ બનાવ શું છે, ખરેખર કોઈ પ્રકારની ગેમ છે, કઈ રમત છે, બરાબર. એટલે અમે શિક્ષકને રજૂઆત કરેલી. શિક્ષકે એક વાલી મિટિંગનું આયોજન કરેલું કે ભાઈ આની જવાબદારી વાલીની હોય, અમારી ન હોય, એવી અમને જાણ કરી. એટલે અમે અરજી કરી કે ભાઈ ખરેખર આની જવાબદારી અમારી ન હોય, વાલીની ન હોય, પણ શિક્ષકની હોય. જી રસિકભાઈ, જોડાવા બદલ આભાર આપનો. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ પાસેથી વિગતો જાણવાનો પ્રયાસ કરીશું. રહીમ, જે ઘટના સામે આવી છે ખૂબ જ હચમચાવી દેતી આ ઘટના છે, કારણ કે 40 વિદ્યાર્થીઓએ, બાળકોએ પોતાના શરીર પર બ્લેડના ઘા મારી દીધા છે. ઓનલાઈન ગેમનું દૂષણ પણ એક કારણ છે, તો બીજી તરફ શિક્ષણ વિભાગની બેદરકારી પર પણ સવાલો થઈ રહ્યા છે. ધ્રુવિશા, ચોક્કસપણે ગેમ એટલા માટે કે લોકોના જે મગજમાં જ ઘૂસી જાય છે, અભ્યાસ કરતા હોય કે કાંઈ પણ હોય તેના મગજમાં જ હોય છે. હું લાઈવ દ્રશ્યો, આપણે તેમની સાથે વાત નથી કરી, પણ હું સીધા લાઈવ દ્રશ્યો બતાવીશ કે જે ગેમનું દૂષણ છે તે કઈ પ્રકારનું છે. આ દ્રશ્યો ઉપરથી તમને અંદાજો આવી જતો હશે. કોલેજના વિદ્યાર્થીઓ છે તે આવ્યા છે ને ગેમ રમી રહ્યા છે. આપણે તેની સાથે સીધા વાત કરીએ. તેઓનું શું માનવું છે, કઈ પ્રકારની આ ગેમ રમી રહ્યા છે. શું નામ છે મોટાભાઈ આપનું? ભણવાનું. નામ શું છે? મિતભાઈ. મિતભાઈ, કઈ ગેમ રમો છો? પબજી. મિતભાઈ, તમને એક વાત કરું. 8મા ધોરણ સુધીના પ્રાથમિક વિદ્યાર્થીઓએ હાથમાં ચેકા મારી દીધા ગેમ પાછળ. તમારું શું માનવું, ખરેખર આ ગેમ રમાય કે નહીં? મારો સીન તો ન લ્યો આમાં, પણ તમે ગેમનો ચસ્કો લાગ્યો છે તો કાંઈક તો બોલવું જોશે. પહેલી વાર રમ્યો ભાઈ. પહેલી વાર રમ્યો. આવું રમાય એમ કહું છું? હાથમાં ચેકા લાગે એવી ગેમ રમાય? ઓલો તરત હે, તમારું શું માનવું છે? હાથમાં ચેકા લાગે એવી ગેમ રમાય તમારી દ્રષ્ટિએ? માઇન્ડસેટ સારું હોય તો આપણે ચેકા તો નો જ મારીને. નાના બાળકો આના રવાડે ચડ્યા છે, તમારું શું માનવું છે? ખરેખર હોવું જોઈએ? એ તો એના ફેમિલીને ધ્યાન રાખવું પડે ને. શિક્ષકોએ ધ્યાન રાખવાની ફરજ છે કે નહીં? કોલેજમાં તમે આવ્યા છો, અહીંયા ગેમ રમો છો ને આવું કઈક ઘટના બને તો પછી જવાબદારી કોની રહે? અમારી. અન્ય લોકો હજી પણ આ ગેમમાં, શું નામ છે મોટા ભાઈ? ઉદય. હજી પણ આ પબજી કેટલા માયરા, કેટલા ને તમે? હા, કેટલા ને માયરા, કેટલા સ્ટેજ પાર? 5. અમુક ગેમ એવી છે કે નાના બાળકો માટે ખતરનાક છે. લોકો હાથમાં ચેકા, નાના બાળકો, ધોરણ પ્રાથમિક શાળાના બાળકો ચેકા મારે આવી ગેમ રમે, કેવું યોગ્ય છે? તમારું શું મંતવ્ય? ઈ તો પછી હવે એના ફેમિલી વાળા ઈ લોકોને દે રમવા. કોઈ એમ રમવી જોઈએ કે નહીં, એમ શું લાગે? ઈ તો ઈ લોકોને ખબર હવે. ઈ તો ઈ લોકોને. તમારા માતા પિતા તમને આ છૂટ આપે છે ગેમ રમવાની? માતા પિતા તો ના જ પાડે છે. તો પછી કેમ રમો છો તમે? કેમ રમો છો? મજા આવે એટલે રમવા. હાલ તમારા માતા પિતાને ખબર પડશે કે આવી રીતના તો વ્યાજબી છે મોટા ભાઈ? શું નામ છે મોટા ભાઈ આપનું? ગેમ તમે મોટા છો, પરંતુ નાના બાળકો એવી ગેમ રમી રહ્યા છે કે હાથમાં ચેકા મારી રહ્યા છે. આ કેટલું યોગ્ય ને તમારું શું મંતવ્ય? યોગ્ય તો નથી. આ તો ગેમ તો ઓલું આમ એન્જોયમેન્ટ માટે હોય, બાકી આમાં કઈ ગેમમાં કઈ હોય નહીં. એ તો હાથમાં ચેકા મારવા વાળાને ખબર છે. આવા ખતરનાક ગેમ રમાય તમારી દ્રષ્ટિએ? રમાય તો નહીં, પણ આ તો માઇન્ડ આમ થોડુંક એન્જોયમેન્ટ માટે રમી શકીએ આપણે, પણ આપણી એન્જોયમેન્ટ માટે. ભાઈ આપણે માનસિક સંતુલન ખોઈ બેઠી, એ આપણું કાંઈ ન આવે નામ. જે રીતના વાત કરીએ લોકો કઈ. શું નામ છે મોટા ભાઈ? કેમ બંધ કરી દીધી? બંધ ક્યાં કરી, ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું ને. શું લાગે છે ગેમ કેટલી રમવા માટે યોગ્ય અને ખતરનાક ગેમો નાના બાળકો રમી રહ્યા છે હાથમાં ચેકા મારી? તમારું શું કેવું? વાલીને ફોન જ ન દેવાય ને એ લોકોને, બાળકોને ફોન દે તો બાળકો ગેમ રમે ને, નકર થોડીક રમે. તમે અત્યારે નાના 2 વર્ષના બાળકો હોય એને ફોન આપી દે વાલી, તે બાળકોને આખું જાય, બધું નુકસાન કરે, તો ફોન હું કામ આપવો જોઈએ વાલીને?
બહુ સાચી વાત. તમારા ઘરે ખબર છે કે તમે પબજી રમો છો? ખબર હે, ઘરે ખબર જ છે, PUBG રમો છો? ખબર જ છે. તો જે રીતના વિદ્યાર્થીઓ કહી રહ્યા છે ગેમ માઇન્ડ ફ્રેશ માટે હોય, પરંતુ એવી ગેમ તો ન જ રમાય કે જે ચિંતાજનક હોઈ શકે છે. એટલે કહી શકાય કે રાજકોટના જે આ ગેમ ઝોન કોર્પોરેશન બનાવી રહ્યું છે ત્યાં ટેબલ ખુરશી ઉપર બેસી અને વિદ્યાર્થીઓ છે તે ગેમ રમતા જોયા હતા. અને આપણે ડાયરેક્ટ તેઓની સાથે વાત કરીને તેઓએ પણ કહ્યું કે વાલીઓ અને શિક્ષકોએ ધ્યાન રાખવું એ પણ જરૂરી છે. જી ધ્રુવિશા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.